અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે। જાફરાબાદ તાલુકા શાખા ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ અને હનુમત હોસ્પિટલ અને મહુવાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। કાર્યક્રમની શરૂઆત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના યુનિટ હેડ રાજેશભાઈના આનંદના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને કેમ્પમાં નર્મદા સિમેન્ટ કંપનીના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ ગજ્જર સહિતના નેશનલ ડોક્ટરની ટીમ દ્વારા આંખ, જનરલ સર્જરી તેમજ ફિઝિયન તેમજ હાડકા, સાંધા અને સ્ત્રીરોગ, બાળરોગ, દંતરોગ તેમજ ફિઝિયોથેરાપી સહિતના વિવિધ વિભાગોમાંથી દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે દર્દીઓને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાફરાબાદ તથા આસપાસના ગામોના ટોટલ 351 નાગરિકોએ કેમ્પનો લાભ લઈ આયોજકોના આ જનકલ્યાણકારી પ્રયાસને બિરદાવ્યો હતો। આરોગ્ય સેવા માટે સમર્પિત તમામ ડોક્ટરો, યોગ કર્મીઓ, સ્વયંસેવકો, સ્થાનિક આગેવાનો તેમજ ઉપસ્થિત નાગરિકોના સહયોગથી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જેકેસી ગુજરાત સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। બોલો કેમ્પમાં સાહેબ આજે આજનો કેમ્પ જે રાખવામાં આવ્યો છે જાફરાબાદમાં કે કયા કયા ડૉક્ટરો છે અને કયા કઈ સારવાર માટે આવે? આ કેમ્પ અલ્ટ્રાટેક સિમેન્ટ, નર્મદા સિમેન્ટ જે આપણે જાફરાબાદમાં કહી શકીએ, એ કંપની એ હનુમંત હોસ્પિટલના કોલાબરેશનમાં આ કેમ્પ આયોજિત કર્યો છે। એમાં મહુવાથી હનુમંત હોસ્પિટલના બાળકોના ડૉક્ટર, સ્ત્રીરોગના ડૉક્ટર, આંખોના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, ડેન્ટિસ્ટ અને ફિઝિશિયન કહી શકાય, એ બધા જ ડૉક્ટરો, સ્પેશિયાલિસ્ટોની સારવાર અહીંયા આગળ મળી રહે, ચોક્કસ નિદાન થઈ શકે અને દર્દીઓને ઘર આંગણે એમને આ સ્પેશિયાલિસ્ટોની સેવા મળે એની માટે આ કેમ્પનું આયોજન